નમસ્કાર, સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયો લાઇક કરો અને તમારા મિત્ર વર્તુળમાં શેર કરો અને નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે તે માટે બેલ આઇકન દબાવો. હવે આપણે આગળ જોઈશું સાદો ભૂતકાળ. આપણે લેક્ચર 1 જોયું હતું. હવે આપણે આગળ વધીએ. તો જે રીતે આપણે સાદા વર્તમાનકાળમાં જોયું હતું કે બી વર્બ એટલે કે ટુ બી ના જે રૂપો હતા સાદા વર્તમાનકાળમાં કયા હતા? ટુ બી ના રૂપો એમ ઇઝ આર હતા. એ જ રીતે અહીંયા સાદા ભૂતકાળમાં ટુ બી ના રૂપો કયા છે? વોઝ અને વેર. અને સાદા વર્તમાનકાળમાં ટુ ડુ ના રૂપો આપણે હતા જે પ્રશ્નાર્થ અને નકાર બનાવવા માટે મૂકતા તે હતા ડુ અને ડઝ. એ જ રીતે અહીંયા સાદા ભૂતકાળમાં ટુ ડુ ના ભૂતકાળનું રૂપ શું છે? ડીડ છે. તો આપણે એ જોઈએ. તો સૌથી પહેલા એક વચન નામ હોય તો તેની સાથે વોઝ આવે. જેમ કે આઈ વોઝ, હી વોઝ, શી વોઝ, ઇટ વોઝ. અને આઈ, હી, શી, ઇટ એ સર્વનામ અને સિંગ્યુલર નાઉન એટલે કે એક વચન નામ હોય તો તેની સાથે વોઝ આવે છે. અને પ્લુરલ નાઉન એટલે કે બહુવચન નામ હોય પછી હી, યુ અને ધે એ સર્વનામ આપેલા હોય તો આપણે તેની સાથે WERE એટલે કે વેર ટુ બી નું રૂપ આવે છે. અહીંયા વાક્ય આપેલું છે આઈ વોઝ બિઝી યસ્ટરડે, મતલબ કે હું ગઈકાલે વ્યસ્ત હતો. તો અહીંયા જો યસ્ટરડે આપેલું છે એટલે આપણને ખબર પડે કે આ છે સાદા ભૂતકાળનું વાક્ય છે. બીજું કે અહીંયા ક્રિયાપદ જુઓ. અહીંયા મુખ્ય ક્રિયાપદ છે નહીં. અહીંયા માત્ર ને માત્ર શું છે? એક ટુ બી નું રૂપ આપેલું છે. આઈ કરતાના આધારે આપણે વોઝ મૂકી છે અને મુખ્ય ક્રિયાપદ અહીંયા છે નહીં. અહીંયા બિઝી એટલે કે વ્યસ્ત હતો એક સ્થિતિ બતાવે છે. એટલા માટે અહીંયા મુખ્ય ક્રિયાપદ નથી, માત્ર એક ટુ બી નું રૂપ આપેલું છે. તેના પરથી ખબર પડે કે આ સાદો ભૂતકાળ છે. પછી આગળ જોઈએ બીજું વાક્ય ધે વેર હેપી, મતલબ કે તેઓ ખુશ હતા. તો અહીંયા ધે છે તેના આધારે આપણે વેર ટુ બી નું રૂપ મૂકીએ છીએ. અહીંયા જો લખ્યું છે ટુ બી ના ભૂતકાળના રૂપો વોઝ અને વેર અને ટુ ડુ ના ભૂતકાળનું રૂપ ડીડ. એટલે સાદો ભૂતકાળ હોય તેમાં આપણે જે રીતે સાદા વર્તમાનકાળમાં એમ ઇઝ આર મૂકતા હતા એ રીતે અહીંયા વોઝ વેર મૂકવાનું અને ટુ ડુ એટલે કે આપણે ડુ ડઝ મૂકતા હતા પ્રશ્નાર્થ અને નકાર માટે. એ રીતે અહીંયા પ્રશ્નાર્થ નકાર બનાવવા માટે આપણે ડીડ મૂકીશું. હવે આગળ વધીએ. વેન ક્લોઝનું અપવાદ. વેન નો મતલબ થાય કે જ્યારે. તો ભૂતકાળની બંને ક્રિયાઓ ઉપરાઉપરી તરત જ બની હોય ત્યારે બંને ક્રિયાઓ સિમ્પલ પાસ્ટ એટલે કે સાદા ભૂતકાળમાં બને છે. એટલે કે આપણે શું કહેવાય ઉપરાઉપરી તરત જ ક્રિયા બનતી હોય એવી ક્રિયા હોય તો તેમાં જે બંને ક્રિયાઓ હોય એ બંને ક્રિયાઓ સાદા ભૂતકાળમાં આપણે લખી શકીએ છીએ. અહીંયા જો વાક્ય આપેલું છે શી ઓપન્ડ ધ ડોર એન્ડ ગ્રીટેડ ધ ગેસ્ટ્સ, મતલબ કે તેણે દરવાજો ખોલ્યો અને મહેમાનોનું સ્વાગત કર્યું. એવું તો ના હોય ને કે ભાઈ દરવાજો ખોલ્યો પછી થોડી બેસે પછી સ્વાગત કરે. ના, આ બંને ક્રિયાઓ કેવી છે? ઉપરા ઉપરી છે. એટલા માટે એ જો પહેલી ક્રિયા છે શું છે? શી ઓપન ધ ડોર એટલે કે તેને ડોર ઓપન કર્યો. તો એ જો ઓપન છે તેને ઈડી પ્રત્યે લાગીને ભૂતકાળનું રૂપ મૂકેલું છે અને પછી એન્ડ કન્જક્શન છે એન્ડ ગ્રીટેડ ધ ગેસ્ટ્સ એટલે કે ગ્રીટ એટલે કે આવકારવું, સ્વાગત કરવું. તો મતલબ ગ્રીટ છે મોઢું તેને ઈડી પ્રત્યે લાગીને ગ્રીટેડ ધ ગેસ્ટ એ રીતે લખ્યું છે. એટલે કે અહીંયા જો આ વાક્ય અને આ વાક્ય બંને વાક્ય છે એ સાદા ભૂતકાળમાં દર્શાવેલા છે. પછી બીજું વાક્ય જોઈએ ધ બોય ફેલ ડાઉન એન્ડ ક્રાઇડ લાઉડલી, મતલબ કે છોકરો પડી ગયો અને જોરથી રડ્યો. હા, એટલે પડી ગયો એ છોકરો જોરથી એટલા માટે એને રડવાનું ચાલુ કર્યું. એવું તો ના હોય કે પડ્યો થોડી શાંતિથી બેસે પછી રડવાનું ચાલુ કરે. ના, એવું ના હોય. બંને ક્રિયાઓ ઉપરા ઉપરી બનતી હોય તરત જ તો આપણે બંને ક્રિયાઓને સાદા ભૂતકાળમાં વ્યાખ્યાયિત કરતા હોઈએ છીએ. એટલે અહીંયા લખ્યું છે ધ બોય ફેલ ડાઉન એન્ડ ક્રાઇડ લાઉડલી. પણ ડાઉન એટલે કે નીચે, ફેલ એટલે પડવું એટલે નીચે પડી ગયો અને ક્રાય CRY ક્રાય છે મૂળરૂપ તેનું ક્રાઇડ થયું. લાઉડલી એટલે કે જોરથી. આ લાઉડલી છે એક એડવર્બ છે એટલે કે ક્રિયા વિશેષણ. મોટા ભાગના જેટલા નામ હોય છે તેની પાછળ LY લગાવીને ક્રિયા વિશેષણ બનાવવામાં આવે છે. તમે મોટા ભાગના જે નામ જોશો તો તેમાં જોઈ શકશો કે LY વાળા જે છે એ મોસ્ટ ઓફલી ક્રિયા વિશેષણ તરીકે હોય છે. એ ખાસ ધ્યાન રાખીશું. પછી આગળ જોઈએ જો આપણે આગળ શું જોયું વેન વાળો ક્લોઝ.
એટલે વેનનો મતલબ થાય કે જ્યારે. હવે એનો બીજો નિયમ છે કે જ્યારે બે ક્રિયાઓ થતી હોય ત્યારે પ્રથમ ક્રિયા પૂર્ણ ભૂતકાળમાં આવે અને બીજી ક્રિયા સાદા ભૂતકાળમાં આવે. આપણે હમણાં આગળ જોયું કે વેન ક્લોઝમાં કેવું હતું, બંને ક્રિયાઓ ઉપરા ઉપરી થતી હોય તો એમાં શું કરીશું, બંને ક્રિયાઓ સાદા ભૂતકાળમાં લખીશું. પરંતુ અહીંયા આ બીજો નિયમ એવું કહે છે કે બે ક્રિયાઓ થતી હોય તો એમાં કેવું કે જે પહેલી ક્રિયા થાય એ પૂર્ણ ભૂતકાળમાં આવે અને બીજી ક્રિયા હોય એ સાદા ભૂતકાળમાં આવે. આપણે પ યાદ રાખીએ, પ્રથમ ક્રિયા પૂર્ણ ભૂતકાળ, બીજી ક્રિયા સાદું ભૂતકાળ. બંને યાદ રાખવાની જરૂર નથી, માત્ર એટલું યાદ રાખવાની કે જ્યારે બે ક્રિયાઓ થતી હોય અને પ્રથમ ક્રિયા થતી હોય એ પૂર્ણ ભૂતકાળમાં આવે. એટલે કે પ એ રીતે શોર્ટ ફોર્મમાં યાદ રાખવાનું કે પ એટલે પ્રથમ ક્રિયા અને પ એટલે પૂર્ણ ભૂતકાળ. એટલે કે પ્રથમ ક્રિયા હોય પૂર્ણ ભૂતકાળમાં આવે તો સામે બીજી ક્રિયા ઓટોમેટિકલી સાદા ભૂતકાળમાં આવવાની. કારણ કે આના આગળ આપણે જે સ્લાઇડ જોયું એમાં તો કેવું હતું, બંને ક્રિયાઓ ઉપરા ઉપરી થતી હતી, બરોબર, તો બંને સાદા ભૂતકાળમાં લખતા હતા. પરંતુ જ્યારે આ રીતે બંને બે ક્રિયાઓ થતી હોય વાળા પરથી, બરોબર, તો એમાં કેવું કે પ્રથમ ક્રિયા હોય પૂર્ણ ભૂતકાળમાં અને બીજી ક્રિયા સાદા ભૂતકાળમાં લખવાની થાય. જો અહીંયા નિયમ એવું કહે છે કે અર્લિયર એક્શન, અર્લિયર એટલે કે પહેલા બનેલું કાર્ય, તો પહેલા બનેલું કાર્ય પાસ્ટ પરફેક્ટ એટલે પૂર્ણ ભૂતકાળમાં આવે અને લેટર એટલે પછીનું એક્શન એ સિમ્પલ પાસ્ટમાં આવે. એટલે આપણે એટલું શોર્ટ યાદ રાખવાનું કે પ એટલું જ યાદ રાખવાનું છે, વધારે યાદ રાખવાનું નથી. કે પ્રથમ ક્રિયા તો પૂર્ણ ભૂતકાળ તો સામે બીજી ક્રિયા સાદા ભૂતકાળમાં આવશે. બરોબર, આપણે આગળ જે પુસ્તક જોયું હતું ટેસ્ટની જે વાક્ય રચનાનું, તો એમાં પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનામાં શું હતું, તો પૂર્ણ ભૂતકાળ છે એટલે હેવ હેઝનું ભૂતકાળનું રૂપ હેડ મૂકવાનું અને પૂર્ણ છે એટલા માટે આપણે V3 મૂકીશું. એટલે પૂર્ણ ભૂતકાળની વાક્ય રચનામાં ક્રિયાપદનું રૂપ કયું આવશે, હેડ પ્લસ ભૂતપૂર્ણ એટલે કે V3 આવશે. તો અહીંયા આપણે વાક્ય જોઈએ, વેન આઈ રીચડ ધ સ્ટેશન ધ ટ્રેન હેડ લેફ્ટ. મતલબ કે વેન એટલે જ્યારે હું સ્ટેશને પહોંચ્યો તે પહેલા ટ્રેન જતી રહી હતી. મતલબ કે હું સ્ટેશને પહોંચ્યો તે પહેલા ટ્રેન જતી રહી. તો પ્રથમ ક્રિયા શું થઈ, ટ્રેન જવાની. એટલા માટે જો ધ ટ્રેન સાથે હેડ ક્રિયાપદ આવ્યું છે અને પછી V3 લીવ એટલે જવું, તો તેનું V3 ફોર્મ છે લેફ્ટ એ આપેલું છે. અને આ બીજી ક્રિયા હતી વેન આઈ રીચડ એટલે કે હું પહોંચ્યો, એ બીજી ક્રિયા હતી. અહીંયા રીચ છે તો તેનું ભૂતકાળનું રૂપ રીચડ આપેલું છે એટલે કે હું પહોંચ્યો તે પહેલા ટ્રેન જઈ ચૂકી હતી. આવું સેન્ટેન્સ થાય. પછી છે આફ્ટર હી હેડ ઇટન ડિનર વી વેન્ટ ટુ બેડ. મતલબ કે રાત્રિનું ભોજન લીધા પછી તે સૂઈ ગયો. તો અહીંયા શું છે, જો આફ્ટર, હવે એક મસ્ત મજાની વાત કહું, અહીંયા જો આફ્ટર છે અને નીચેના વાક્યમાં બિફોર છે. તો તમને ઘણી વાર ખાલી જગ્યામાં એવું પૂછે, અહીંયા આખું વાક્ય આપેલું હોય, અહીંયા હેડ ઇટન ત્યાં ખાલી જગ્યા આપેલી હોય અને આ વેન્ટ છે ત્યાં પણ ખાલી જગ્યા આપેલી હોય અને માત્ર ખાલી આગળ આફ્ટર શબ્દ હોય તો આપણને પ્રશ્ન થાય કે આ બંનેમાંથી ક્રિયા કઈ પહેલા થઈ હશે. તો એક મસ્ત વાત છે કે જો અહીંયા આફ્ટર આપેલું છે તો આફ્ટરનો મતલબ શું થાય, આફ્ટર એટલે પછી. આફ્ટર એટલે પછી થાય તો તેના જોડે જે વાક્ય આપેલું હોય તે વાક્યમાં ઉલટું થાય. મતલબ કે આફ્ટર પછી, આફ્ટરનો મતલબ થાય પછી, તો તે જે આફ્ટર સાથે જે વાક્ય આપેલું હોય તે પહેલા બને એવું થાય. તો એટલું યાદ રાખવાનું કે આફ્ટર હોય તો આફ્ટરનું ગુજરાતી આપણને યાદ રાખવાનું કે આફ્ટર એટલે પછી થાય. તો પછી વાળું જે આફ્ટર વાળું જે સેન્ટેન્સ હોય તેમાં પ્રથમ ક્રિયા થાય. તો પ્રથમ ક્રિયા થાય તો પ્રથમ ક્રિયા કયા કાળમાં આવે, પૂર્ણ ભૂતકાળમાં આવે. એટલે આપણે અહીંયા યોગ્ય જે કરતા હોય એના આધારે પૂર્ણ ભૂતકાળનું રૂપ મૂકીશું. એટલે કે આફ્ટર હી હેડ ઇટન ડિનર, પછી હી વેન્ટ ટુ બેડ, વેન્ટ એટલે કે જવું, એટલે કે બેડ એટલે કે સુવા માટે ગયો. તો હવે આ ખાલી જગ્યા ભરાઈ ગઈ બે ક્રિયાઓમાંથી. તો સામેની ખાલી જગ્યામાં સાદું ભૂતકાળ ઓલરેડી આવવાનું, એટલે એ યાદ રાખવાનું. જ્યારે આફ્ટર હોય તો આફ્ટરનો મતલબ થાય પછી. તો એ જ આફ્ટર વાળું જે વાક્ય હોય, અહીંયા જો અલ્પવિરામ વાળું જેટલું વાક્ય છે તેમાં કેવું છે, આફ્ટરનો મતલબ થાય પછી, તો એના સાથે પહેલી ક્રિયા થાય. તો આટલા વાક્યમાં આપણે શું કહેવાય, પ્રથમ ક્રિયા જે પૂર્ણ ભૂતકાળમાં દર્શાવીશું અને પાછળ બીજી ક્રિયા છે તે સાદા ભૂતકાળમાં દર્શાવીશું. એટલે કે રાત્રિનું ભોજન લીધા પછી તે સૂઈ ગયો, એટલે પહેલા ભોજન લીધું પછી સૂઈ ગયો એવું થાય. પછી બીજું વાક્ય છે ધ મૂવી હેડ સ્ટાર્ટેડ બિફોર વી રીચડ ધ થિયેટર. મતલબ કે અમે થિયેટર પહોંચ્યા તે પહેલા મૂવી શરૂ થઈ ગયું હતું. તો આમાં શું પ્રથમ ક્રિયા થઈ છે, મૂવી પહેલા શરૂ થયું છે. હવે આ તો આપણે થોડી લખેલું છે એટલે, પરંતુ જે રીતે આફ્ટરની વાત કરી કે અહીંયા જો હેડ સ્ટાર્ટિંગ લખેલું છે ત્યાં પણ ખાલી જગ્યા હોય અને
આ વી પછી રીચડ લખેલું છે ત્યાં પણ ખાલી જગ્યા હોય તો ત્યારે આપણે કઈ રીતે નક્કી કરવું કે આ મૂવી પહેલા શરૂ થયું કે અમે પહેલા પહોંચ્યા? તો એ વખતે શું કરવાનું, જેમ અહીંયા આફ્ટર શબ્દ હતો એ રીતે અહીંયા બિફોર શબ્દ આપેલો છે, બરોબર? તો બિફોર નો મતલબ શું થાય? બિફોર એટલે કે પહેલા, તો બિફોર નો મતલબ થાય પહેલા, તો તેનું ઊંધું શું થાય? પછી. તો બિફોર વાળું જે વાક્ય છે, બરોબર, તે વાક્ય પછી એટલે કે પછી ક્રિયા બને. પછી ક્રિયા એટલે કે બીજા નંબરની ક્રિયા બને. તો આપણે અહીંયા જો બીજા નંબરની ક્રિયા થતી હોય તો એ સાદા ભૂતકાળમાં બને. એટલે બિફોર પછી જે વાક્ય આપેલું છે અહીંયા વી રીચડ ધ સ્ટેશન થિયેટર, તો એ ખાલી જગ્યા આપેલી, તો બિફોર પછીનું વાક્ય છે જ્યાં ખાલી જગ્યા પૂછ્યું ત્યાં સાદો ભૂતકાળ મૂકી દેવાનું. એટલે કે યોગ્ય કરતા હોય તેના આધારે આપણે સાદા ભૂતકાળનું બીજું રૂપ મૂકી દેશું અને પછી આગળ જે ખાલી જગ્યા વધી એ ખાલી જગ્યા આપણે પૂર્ણ ભૂતકાળમાં મૂકી દેશું. એટલે આ જે જ્યારે બે ક્રિયાઓ થતી હોય એમાં પ્રથમ ક્રિયા પૂર્ણ ભૂતકાળ અને બીજી ક્રિયા સાદા ભૂતકાળમાં બનતી હોય છે. એટલે આ ખાસ યાદ રાખીશું કે બિફોર હોય અને આફ્ટર હોય તો કેવી રીતે નક્કી કરવું કે કઈ ક્રિયા પહેલી બને. એકદમ મસ્ત શોર્ટ છે કે ભાઈ આફ્ટર નો મતલબ થાય પછી, તો પછીનું ઊંધું થાય પહેલા. તો પછી આફ્ટર વાળું જે વાક્ય છે તેમાં પહેલી ક્રિયા થાય એટલે કે પૂર્ણ ભૂતકાળમાં આવે અને સામે બીજી ક્રિયા હોય તે સાદા ભૂતકાળમાં આવે. અને એ જ રીતે બિફોર છે, બિફોર નો મતલબ થાય પહેલા, તો પહેલા તો તેનું ઊંધું શું થાય? પછી. તો પછી થાય તો બિફોર વાળું જે વાક્ય છે તે પછીની ક્રિયામાં આવે એટલે કે બીજી ક્રિયામાં આવે, તો તે સાદા ભૂતકાળમાં મૂકીશું અને આગળ જે બીજું વાક્ય વધ્યું હોય તેમાં આપણે પૂર્ણ ભૂતકાળ મૂકીશું. પછી આગળ વધીએ. બીજો એક નિયમ છે ઇટ ઇઝ ટાઈમ +2 + 1. ઇટ ઇઝ ટાઈમ એટલે કે જ્યારે આપણે કોઈ કામ કરવાનો સમય આવી ગયો છે અથવા તો કોઈ કામ કરવાનો યોગ્ય સમય છે ત્યારે આપણે ઇટ ઇઝ ટાઈમ આ વાળું જે વાક્ય રચના હોય છે તે વાપરીએ છીએ. તો એમાં શું છે, અહીંયા ઇટ ઇઝ ટાઈમ ટુ પછી કરતા હોતું નથી. આ રચનામાં પહેલા સમય દર્શાવે છે, જ્યારે બીજી રચનામાં સલાહ, ફરજ અને અર્જન્સી એટલે કે ઇમરજન્સી બતાવે છે. અહીંયા જો વાક્ય આપેલું છે તેના પરથી સમજણ પડશે કે ઇટ ઇઝ ટાઈમ ટુ સ્ટડી. ઇટ ઇઝ ટાઈમ ટુ સ્ટડી એટલે કે ભણવાનો સમય છે. એટલે આપણે કોઈ વ્યક્તિને નથી કહેતા, જનરલી વાત કરીએ છીએ કે અત્યારે સમય એવો છે કે નોલેજનો યુગ છે એટલે કે ભણવાનો સમય છે. અત્યારે આપણે આપણા બાળકોને જનરલી કહેતા હોઈએ છીએ. તો જો અહીંયા ઇટ ઇઝ ટાઈમ પછી ટુ આવે અને પછી V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ આવે. જો આગળ પણ બીજા ઇટ ઇઝ ટાઈમ વાળા બીજા બે સેન્ટેન્સ આવશે એટલા માટે અહીંયા કહી દઉં. જો અહીંયા શું છે, ઇટ ઇઝ ટાઈમ પછી કોઈ કર્તા આપેલું નથી કે કોઈ નામ આપેલું નથી કે કોઈ સર્વનામ આપેલું નથી, માત્ર ઇટ ઇઝ ટાઈમ પછી ટુ અને મૂળ ક્રિયાપદનું મૂળ રૂપ આપેલું છે. એટલે આપણે જનરલી વાત કરતા હોય ત્યારે આપણે ઇટ ઇઝ ટાઈમ ટુ સ્ટડી એટલે કે ભણવાનો સમય છે આ વાક્ય રચનાનો ઉપયોગ કરીએ છીએ. પછી બીજું છે ઇટ ઇઝ ટાઈમ ટુ ક્લીન ધ રૂમ મતલબ કે ઓરડો સાફ કરવાનો સમય છે. પછી ત્રીજું છે ઇટ ઇઝ ટાઈમ ટુ લર્ન ઇંગ્લિશ એટલે કે અંગ્રેજી શીખવાનો સમય છે. અને ચોથું છે ઇટ ઇઝ ટાઈમ ટુ હેવ ડિનર એટલે કે રાત્રિનું ભોજન કરવાનો સમય છે. અહીંયા ટુ જેટલા પણ ટુ છે ટુ પછી ક્રિયાપદનું મૂળ રૂપ આવે. એટલા માટે આપણે આ ભલે ભૂતકાળમાં છે પરંતુ આ એક સૂચના દર્શાવે છે, ફરજ દર્શાવે છે કે આ કામ કરવાનો સમય છે. આ કામ કરવાનો સમય છે ત્યારે આપણે આ ઇટ ઇઝ ટાઈમ ટુ થી વ્યાખ્યાયિત કરીએ છીએ. હવે તમને પ્રશ્ન થશે કે આ ઇટ વપરાય છે, એ તો કરતા છે, વાત સાચી છે કે ઈ કરતા છે, પરંતુ સોરી ઇટ છે સર્વનામ છે પરંતુ એ કોઈ વ્યક્તિ માટે નથી વપરાય. ઇટ ઇઝ ટાઈમ એ બતાવે છે કે આ કરવાનો ખાલી સમય છે. એટલે ઇટ મતલબ કે તે સમય છે એ રીતે દર્શાવે છે. આ કોઈ કરતા કે એ પોતે ક્રિયા કરે છે એવું બતાવતો નથી. આ જનરલી ખાલી વાત થાય છે કે આવું કરવાનો સમય છે. આવી વાત કરવાની હોય ત્યારે આપણે આ ઇટ ઇઝ ટાઈમ ટુ વાળી વાક્ય રચના ઉપયોગ કરીએ છીએ. પછી આગળ જોઈએ, આમાં ખાસ યાદ રાખજો કે ઇટ ઇઝ ટાઈમ પછી જો કરતા ના હોય, અહીંયા લખ્યું છે કે અહીંયા પછી કરતા હોતું નથી. એટલે ઇટ ઇઝ ટાઈમ પછી કરતા ના હોય અને ડાયરેક્ટ ક્રિયાપદનું રૂપ મૂકવાનું હોય તો 2 + V1 મૂકવામાં આવે છે. એટલું ખાલી વાક્ય રચના યાદ રાખીજો. પછી આગળ જોઈએ, જો આ બીજું હોય ઇટ ઇઝ ટાઈમ + સબ્જેક્ટ એટલે કે જો આગળમાં શું હતું કે ઇટ ઇઝ ટાઈમ પછી અહીંયા કરતા નહોતું, પછી ડાયરેક્ટ 2 અને V1 એટલે કે ઇટ ઇઝ ટાઈમ પછી ડાયરેક્ટ ક્રિયાપદનું મૂળ મૂકતા હતા. અને આ બીજી સ્લાઇડમાં કેવું છે કે ઇટ ઇઝ ટાઈમ પછી સબ્જેક્ટ આવે છે. તો પછી સબ્જેક્ટ આવે અને પછી જ્યારે આપણે ક્રિયાપદનું રૂપ મૂકવાનું થાય તો આપણે V2 એટલે કે ભૂતકાળનું રૂપ મૂકીએ છીએ. જો અહીંયા વ્યાખ્યાયિત કર્યું છે કે જ્યારે આપણે કહેવા માંગીએ છીએ કે હવે કંઈક કરવું જોઈએ, વખત થઈ ગયું છે અથવા તો મોડું થઈ રહ્યું છે ત્યારે આ રચના વાપરીએ છીએ.
અહીંયા સ્ટ્રક્ચર આપેલું છે ઇટ ઇઝ ટાઈમ પ્લસ સબ્જેક્ટ પ્લસ V2. આપણે આગળની સ્લાઇડમાં જોયું તો ત્યાં શું હતું, ઇટ ઇઝ ટાઈમ પછી કોઈ સબ્જેક્ટ એટલે કે કરતા ન હતો, ડાયરેક્ટ આપણે ટુ મૂકીને ક્રિયાપદનું મૂળ મૂકતા હતા. જ્યારે આ બીજી રીતના છે તેમાં શું હોય, અહીંયા ઇટ ઇઝ ટાઈમ પછી કોઈ કરતા આપેલો હોય, જેમ અહીંયા વી આપેલો છે તો કરતા આપેલો હોય અને એના પછી આપણે જ્યારે ક્રિયાપદનું રૂપ મૂકવાનું આવે ત્યારે આપણે ભૂતકાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા લખ્યું છે, અહીંયા પાસ્ટ ટેન્સનો અર્થ ભૂતકાળ નથી, તે અર્જન્સી એટલે કે હવે કરવું જોઈએ બતાવે છે. અહીંયા જો વાક્ય આપેલું છે ઇટ ઇઝ ટાઈમ વીસ વેન્ટ હોમ. હવે આપણે આગળ વાક્ય જોયું હતું તેમાં કેવું હતું, ઇટ ઇઝ ટાઈમ ટુ, માન લો કે એ વાક્ય અહીંયા આપણે લખીએ તો શું થાય, ઇટ ઇઝ ટાઈમ ટુ ગો હોમ એવું થાય. કારણ કે અહીંયા જો કરતા ના હોય, ઇટ ઇઝ ટાઈમ પછી ડાયરેક્ટ ક્રિયાપદ મૂકવાનું હોય તો ટુ સાથે V1 મૂકવાનું થાય એટલે ટુ અને ગો વેન્ટનું મૂળ થાય ગો એટલે ટુ ગો હોમ એ રીતે થાય કે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે. પરંતુ અહીંયા જો ઇટ ઇઝ ટાઈમ વી વેન્ટ હોમ, તો ઇટ ઇઝ ટાઈમ પછી વી કરતા આપેલો છે, બરોબર. એટલે આનો મતલબ થાય વી એટલે કે અમારે હવે ઘર જવાનો સમય થઈ ગયો છે એવો મિનિંગ થાય. જ્યારે આગળના વાક્યમાં કેવું જનરલી વાત કરતા હોય કે હવે ઘેર જવાનો ટાઈમ થઈ ગયો છે એ રીતે. તો અહીંયા જો ઇટ ઇઝ ટાઈમ પછી જ્યારે પણ સબ્જેક્ટ એટલે કરતા આવેલો હોય તો તેના પછી ક્રિયાપદ મૂકવાનું હોય તે આપણે ભૂતકાળમાં મૂકીએ છીએ, એટલે કે વી પછી વેન્ટ મૂકે એટલે કે હવે અમારે ઘરે જવાનો સમય થઈ ગયો છે. પછી બીજું વાક્ય છે ઇટ ઇઝ ટાઈમ યુ સ્ટડીડ. આપણે આગળ વાક્ય જોયું ઇટ ઇઝ ટાઈમ ટુ સ્ટડી હતું, જ્યાં કોઈ કરતા ન હતો ઇટ ઇઝ ટાઈમ પછી. અહીંયા કેવું છે, ઇટ ઇઝ ટાઈમ પછી કરતા આપેલું છે યુ, તો કરતા આપેલો હોય તો આપણે અહીંયા જોયું વાક્ય રચનામાં કે કરતા આપેલો હોય તો પછી ક્રિયાપદ મૂકવાનું હોય તો આપણે V2 મૂકીશું, એટલે કે હવે તારે ભણવું જોઈએ. પેલામાં એવું હતું હવે ભણવાનો સમય છે એવું હતું, અને અહીંયા શું છે આપણે કોઈ વ્યક્તિને ટાર્ગેટ કરી કહીએ છીએ, જે કરતા અહીંયા આપેલો હોય કે ભાઈ તારે ભણવાનો સમય છે અથવા તો તારે ભણવું જોઈએ એ રીતે. પછી છે ઇટ ઇઝ ટાઈમ વી ડીડ સમથિંગ ફોર હિમ, એટલે કે હવે આપણે તેના માટે કંઈક કરવું જોઈએ. તો અહીંયા કરતા કોણ આપેલું છે, ઇટ ઇઝ ટાઈમ પછી વી આપેલું છે, એટલે અહીંયા ડીડ છે એ ડુ ડઝનું ભૂતકાળનું રૂપ વપરાયેલું છે. ડુ ડઝ એટલે કે કરવું, એટલે એનું ભૂતકાળનું રૂપ ડીડ થાય, કર્યું એમ થાય. એટલે ઇટ ઇઝ ટાઈમ વી ડીડ સમથિંગ ફોર હિમ, એટલે કે હવે આપણે તેના માટે કંઈક કરવું જોઈએ. અહીંયા સજેશન અને અર્જન્સી બતાવવા માટે વપરાય છે. પછી અહીંયા છે ઇટ ઇઝ ટાઈમ વી હેડ ડિનર. આપણે આગળ વાક્ય જોયું હતું અહીંયા ઇટ ઇઝ ટાઈમ ટુ હેવ ડિનર, મતલબ કે હેવનો ઉપયોગ આપણે લીધું એ રીતે આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ ડિનર માટે. ખાસ આપણે એમ પણ લખીએ ઇટ ઇઝ ટાઈમ ટુ ઈટ ડિનર એ રીતે પણ લખી શકીએ છીએ, પરંતુ હેવ ડિનર એટલે કે અમે ડિનર લીધું એ રીતે આપણે હેવનો ઉપયોગ કરતા હોઈએ છીએ. એ જ રીતે આપણે અહીંયા વાક્યમાં જોઈએ ઇટ ઇઝ ટાઈમ વી હેડ ડિનર, હેવનું આપણે ભૂતકાળનું રૂપ હેડ કર્યું અને અહીંયા કરતા એડ થયું વી, એટલા માટે અહીંયા ભૂતકાળનું રૂપ હેડ મૂક્યું, એટલે ઇટ ઇઝ ટાઈમ વી હેડ ડિનર એટલે કે અમારે જમવાનો સમય થઈ ગયો છે એવું કહેવા માંગે છે. પછી આગળ જોઈએ ઇટ ઇઝ હાઈ ટાઈમ અને સબ્જેક્ટ આપેલો હોય, એટલે કે જ્યારે આપણે કહેવા માંગીએ છીએ હવે કંઈક કરવું જ જોઈએ, જ્યારે વધારે ભાર આપીને કંઈક કરવાની વાત હોય ત્યારે આ રચના વપરાય છે. જો આપણે આગળ જોઈએ એમાં શું હતું કે હવે ઘરે જવાનો સમય થઈ ગયો છે, હવે તારે ભણવું જોઈએ, એવું ભાર વધારે આપતા ન હતા. પરંતુ આ જે આગળની વાક્ય રચના છે એમાં કેવું હોય તો શું કહેવાય, હવે તમારે ઘરે જવું જ જોઈએ અથવા તો હવે તમારે ભણવું જ જોઈએ. એ રીતે જ્યારે ભાર વધારે આપો, જે આપણે ગુજરાતી ગ્રામરમાં નિપાત ભણીએ છીએ બરોબર, તો અહીંયા જે આ જ લગાવ્યો એ નિપાત દર્શાવે છે. એટલે જ્યારે પણ વધારે ભાર આપીને કંઈક કરવાની વાત હોય ત્યારે આપણે આ રચના વાપરીએ છીએ. ઇટ ઇઝ હાઈ ટાઈમ પછી સબ્જેક્ટ હોય તો આપણે એ જ રીતે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકીએ છીએ. અહીંયા વાક્ય આપેલું છે ઇટ ઇઝ હાઈ ટાઈમ રવિ વેન્ટ હોમ, મતલબ કે હવે તો રવિએ ઘરે જવું જ જોઈએ. જો અહીંયા આગળનું જે વાક્ય હતું એમાં ગુજરાતી શું થાય, હવે તો રવિએ ઘરે જવું જોઈએ એમ હતું, પરંતુ અહીંયા શું છે હવે તો રવિએ ઘરે જવું જ જોઈએ, એટલે જે વધારાનો લાગે છે એ આપણે હાઈ ટાઈમ એ દર્શાવે છે. એટલે જ્યારે બહુ જ ફરજ પાડવી હોય અથવા તો બહુ જ ફોર્સફુલી બહારથી કહેવામાં આવે ત્યારે આપણે ઇટ ઇઝ હાઈ ટાઈમનો ઉપયોગ કરીએ છીએ. એટલે ઇટ ઇઝ હાઈ ટાઈમ પછી અહીંયા કરતા આપેલું છે રવિ, તો કરતા આપેલો હોય સબ્જેક્ટ અને હાઈ ટાઈમ આપેલો પછી ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકીએ છીએ. પછી બીજું વાક્ય જોઈએ ઇટ ઇઝ હાઈ ટાઈમ શી કમ્પ્લીટેડ ધ વર્ક. અહીંયા ટાઈમ લખવાનું રહી ગયું, માફ કરીશું. હવે તો તેણે કામ પૂરું કરી દેવું જોઈએ, એટલે કે ઇટ ઇઝ હાઈ ટાઈમ શી કમ્પ્લીટેડ ધ વર્ક. આગળની જે વાક્ય રચના હતી એ જ હતી, માત્ર જે રીતે ગુજરાતીમાં નિપાત જે આવે છે જ કે ભાર દઈને કંઈક કહેવાનું હોય
એ જ રીતે અહીંયા હાઈ ટાઈમ દર્શાવાય છે. પછી ઇટ ઇઝ હાઈ ટાઈમ યુ સ્ટાર્ટેડ સ્ટડીંગ. હવે તો તારે ભણવાનું શરૂ કરી દેવું જ જોઈએ. એટલે જો અહીંયા આ વાક્યમાં તમે જો યુ સ્ટાર્ટેડ એટલે કે યુ પછી V2 સ્ટાર્ટ હતું તો તેનું સ્ટાર્ટેડ કર્યું. પછી આ પાછળ જોશો સ્ટડી એટલે ત્યાં સ્ટડી ક્રિયાપદ છે તો આઈએ તો આ સ્ટડી છે એ કૃદંત દર્શાવે છે. ભણવાનું શરૂ કરી દે એટલે કે ટુ સ્ટાર્ટ એવો મતલબ થાય. ટુ સ્ટડી એવું થાય એટલે કે સ્ટડી એટલે કે જીરંડ કહેવાય કૃદંત. સ્ટાર્ટ સ્ટડી એવું ભણવાનું શરૂ કરવું એ રીતે થાય. એટલે આપણે સ્ટાર્ટ સ્ટડી ન લખતા જીરંડ કૃદંતમાં લખીએ છીએ કારણ કે અહીંયા જો સબ્જેક્ટ આપેલું છે યુ એટલા માટે આપણે V2 તો મૂકવું જ પડે એટલે સ્ટાર્ટેડ લખી દીધું અને અહીંયા સ્ટડીનું ING પ્રત્યય લગાવીને કૃદંત બનાવી દીધું. આપણે ગુજરાતીમાં વર્તમાન કૃદંત ભૂત કૃદંત આવે છે ને એ રીતે ING લગાવ્યું અને કૃદંત બનાવેલું છે. પછી આગળ જોઈએ હવે આપણે આ હકારાત્મક વાક્યોની રચના જોઈએ. હવે નકાર વાક્યો જોઈએ કે નેગેટિવ સેન્ટેન્સ. સાદા વર્તમાન કાળમાં આપણે નેગેટિવ સેન્ટેન્સ જોયા હતા જેમાં ડૂડથી આપણે નકાર વાક્ય બનાવતા હતા. અહીંયા શું છે ડીડ પછી વર્બની પ્રથમ ફોર્મ આવે છે. એટલે કે જો નકારની વાક્ય રચના શું છે સૌથી પહેલા સબ્જેક્ટ મૂકવાનું પછી આપણે ડાયરેક્ટ V2 મૂકતા હતા પરંતુ અહીંયા વચ્ચે નકાર બનાવવા માટે આપણે ડીડ મૂકીશું પછી નકાર છે એટલા માટે નોટ મૂકીશું અને પછી જ્યારે ડીડ નોટ મૂકીએ ત્યારે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ નહીં પરંતુ ક્રિયાપદનું મૂળ રૂપ આવશે પછી ઓબ્જેક્ટ એટલે કે કર્મ આવશે. એટલે કે અહીંયા નોંધ આપેલી છે કે ડીડ પછી વર્બની પ્રથમ ફોર્મ આવે છે એટલે કે મૂળ રૂપ આવે છે. અહીંયા વાક્ય આપે છે આઈ ડીડ નોટ પ્લે ક્રિકેટ. આ રીતે વાક્ય થાય. આ એ રીતે ના થાય કે આઈ ડીડ નોટ પ્લેડ એ રીતે ના થાય. ડીડ લગાવે પછી પાછળ જે મુખ્ય ક્રિયાપદ છે તેને આપણે મૂળ રૂપમાં મૂકીએ છીએ. એ ખાસ યાદ રાખવાનું છે. બાકી તો દરેક કર્તા સાથે ડીડ જ આવશે. પછી શી ડીડ નોટ સિંગ સોંગ પછી ધે ડીડન્ટ કમ યસ્ટરડે. એટલે અહીંયા જે ડીડ નોટ એ પણ સાચું છે અને તેનું શોર્ટ ફોર્મ ડીડન્ટ થાય. આ રીતે એપોસ્ટ્રોફી એસ લગાવીને ઓ કાઢીને અહીંયા એપોસ્ટ્રોફી એસ લગાવીએ એ પણ ચાલે. એટલે કે ધે ડીડન્ટ કમ યસ્ટરડે અથવા તો ધે ડીડ નોટ કમ યસ્ટરડે. પછી એક વચન બહુવચન કરતા હોય આઈ વી યુ ધે હી સી ઇટ બધા કરતા સાથે ડીડ આવે છે. અહીંયા માત્ર જે રીતે પેલામાં ડુ ડઝ હતું સાદા વર્તમાન કાળમાં એ રીતે અહીંયા માત્ર એક જ છે ડીડ એટલે કે દરેક કરતા સાથે ડીડ આવશે. એટલે નકારાત્મક વાક્યમાં એટલું યાદ રાખવાનું કે કરતા પછી ડીડ મૂકવાનું પછી નકારાત્મક બનાવવા માટે નોટ મૂકવાનું અને મુખ્ય ક્રિયાપદ જે સાદા વાક્યમાં આપણે V2 મૂકતા હતા ભૂતકાળમાં એ અહીંયા મૂળ રૂપમાં મૂકવાનું થાય છે. હવે આગળ જોઈએ જ્યારે મુખ્ય ક્રિયાપદ આપેલું ના હોય કોઈ ક્રિયા થયેલી ના હોય માત્ર સ્થિતિ દર્શાવતી હોય તેવા વાક્યમાં વોઝ વેર ક્રિયાપદ આવે છે ત્યારે નકાર કે પ્રશ્નાર્થ વાક્યમાં વોઝ વેરનો ઉપયોગ થાય છે. આપણે આગળ જોયું હતું ટુ બીના ભૂતકાળના રૂપો કયા હતા વોઝ અને વેર. હવે આપણે આગળ અહીંયા જોઈએ તો આઈ વોઝ એટ હોમ મતલબ કે હું ઘરે હતો. તો અહીંયા જો અહીંયા કોઈ ક્રિયા દર્શાવી નથી. અહીંયા માત્ર એવું દર્શાવ્યું છે હું ઘરે હતો અથવા તો હું ઘરે છું. આઈ એમ એટ હોમ એ સાદા વર્તમાન કાળનું વાક્ય થયું એટલે કે હું ઘરે છું અને આઈ વોઝ એટ હોમ મતલબ કે હું ઘરે હતો. તો એ જો આઈ કરતાના આધારે આપણે વોઝ મૂકે. આપણે પહેલી સ્લાઇડમાં જોયું હતું કે ટુ બીના ભૂતકાળના રૂપો હતા વોઝ વેર તો કયા કરતા સાથે વોઝ આવે કયા કરતા સાથે વેર આવે એ આપણે જોયું હતું. તો આઈ સાથે વોઝ આવે તો આઈ વોઝ એટ હોમ મતલબ કે હું ઘરે હતો. હવે તેનું નકાર કરવું હોય તો આઈ વોઝ ડીડ નોટ એ રીતે ના થાય કારણ કે ડીડ ક્યારે વપરાય જ્યારે મુખ્ય ક્રિયાપદ આપેલું હોય કોઈ ક્રિયા થયેલી હોય ત્યારે આપણે ડીડ વાપરીએ છીએ નકાર બનાવવા માટે બરોબર. પરંતુ અહીંયા કોઈ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી. અહીંયા માત્ર એક સ્થિતિ દર્શાવે છે તો તેના માટે આપણે શું ઉપયોગ કરીશું આઈ પછી વોઝનું વોઝ મૂકીશું અને વચ્ચે માત્ર નોટ મૂકીશું. એટલે આઈ વોઝ નોટ અથવા આઈ વોઝન્ટ એટ હોમ મતલબ કે હું ઘરે ન હતો. પહેલા વાક્યનું ગુજરાત થાય હું ઘરે હતો અને બીજા વાક્યનું ગુજરાત થાય આઈ વોઝ નોટ એટ હોમ એટલે કે હું ઘરે ન હતો એટલે કે નકાર બનાવો. પછી બીજું વાક્ય જોઈએ ધ સ્ટુડન્ટ્સ વેર ઇન ધ ક્લાસરૂમ એટલે કે સ્ટુડન્ટ્સ વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં હતા અને એનું નકાર બનાવો તો ધ સ્ટુડન્ટ્સ વેર નોટ ઇન ધ ક્લાસરૂમ. તો અહીંયા જો અહીંયા આપણે વોઝ મૂક્યો હતો અહીંયા વેર મૂક્યું કારણ કે સ્ટુડન્ટ્સ એસ લાગેલું છે એટલે આ બહુવચન છે એટલા માટે આપણે ટુ બીનું વેર વાળું રૂપ વાપરશું. આપણે આગળ કીધું હતું કે એક વચન અને હી સી ઇટ સાથે વોઝ મૂકીશું અને ધે પછી યુ અને બહુવચન નામ હોય તો તેની સાથે આપણે વેર મૂકીએ છીએ. એટલા માટે ધ સ્ટુડન્ટ્સ વેર નોટ ઇન ધ ક્લાસરૂમ. અહીંયા પણ આપણે ડીડનો ઉપયોગ કરીશું નહીં કારણ કે અહીંયા પણ કોઈ ક્રિયા થતી નથી. આગળ વધીએ. હવે આપણે આગળ જોઈએ નકાર વાક્ય હવે જોઈએ પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય એટલે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. તો આપણે સાદા વર્તમાન કાળમાં પ્રશ્નાર્થ વાક્યમાં શું કરતા હતા
આગળ ડુ ડઝ મૂકતા હતા, પછી કરતા મૂકતા હતા, પછી V1 મૂકતા, પછી ઓબ્જેક્ટ મૂકતા હતા. પરંતુ અહીંયા શું મૂકીશું? અહીંયા એક જ છે ટુ ડુ નું ભૂતકાળનું રૂપ ડીડ, એટલા માટે દરેક સબ્જેક્ટ સાથે આપણે ડીડ મૂકીશું. તો ડીડ યુ પ્લે ક્રિકેટ, મતલબ કે તું ક્રિકેટ રમ્યો. પછી ડીડ શી રાઇટ અ લેટર, એટલે કે તે પત્ર લખ્યો. પછી જો ડીડ ધે એરાઇવ ઓન ટાઈમ, મતલબ કે તેઓ સમયસર આવ્યા. તો એ જો કોઈ પણ કરતા છે, હી યુ છે, શી છે, ધે હોય, ઇટ હોય, બધા સાથે આપણે ડીડ વાપરીએ છીએ અને ડીડ પછી ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીએ છીએ. પછી એ જો જ્યારે મુખ્ય ક્રિયાપદ આપેલ હોય અને કોઈ ક્રિયા દર્શાવી હોય ત્યારે પ્રશ્નાર્થ બનાવવા માટે ડીડનો ઉપયોગ થાય છે. પરંતુ જ્યારે કોઈ સ્થિતિ બતાવી હોય અને મુખ્ય ક્રિયાપદ ના હોય તો વાક્યમાં વોઝ વેરથી પ્રશ્નાર્થ બને છે. નકાર વાક્યમાં પણ એવું જ હતું કે મુખ્ય ક્રિયાપદ ના આપેલું હોય ત્યારે આપણે વોઝ વેરથી નકાર વાક્ય બનાવતા હતા. એ જ રીતે અહીંયા જ્યારે મુખ્ય ક્રિયાપદ આપેલું ના હોય અને પ્રશ્નાર્થ બનાવવાનું થાય ત્યારે આપણે વોઝ વેરનો ઉપયોગ કરીએ છીએ. જો અહીંયા વાક્ય આપેલું છે વોઝ હી એટ હોમ, મતલબ કે શું તે ઘરે હતો. પછી આ છે હકાર વાક્ય છે પ્રશ્નાર્થ. હવે નકાર પ્રશ્નાર્થ બનાવીએ કે વોઝ હી નોટ એટ હોમ, એટલે કે જો વોઝ પછી હી પછી નોટ પછી એટ હોમ, એ રીતે બનાવ્યું. આપણે આ પ્રશ્નાર્થ વાક્ય જોઈએ છીએ, પરંતુ પ્રશ્નાર્થમાં પણ નકાર કેવી રીતે બને એ રીતે. અથવા તો બીજી રીતે કેવું હોય તો અહીંયા જે નોટ કાઢીને અહીંયા જે રીતે ડીડન્ટ મૂકતા હતા એ રીતે વોઝન્ટ મૂકી શકાય કે વોઝન્ટ હી એટ હોમ, મતલબ કે શું તે ઘરે ન હતો, આ મતલબ થાય. બરોબર, એટલે આ જે વાક્ય રચના છે વોઝન્ટ વાળી એ વધારે યોગ્ય લાગે છે. પરંતુ બંને વાક્ય રચના સાચી છે. વોઝ હી નોટ એટ હોમ અથવા તો વોઝન્ટ હી એટ હોમ, એ રીતે. પછી વેર ધ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ, મતલબ કે શું સ્ટુડન્ટો એટલે કે વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં હાજર હતા. તો તેનું આપણે જોઈએ પ્રશ્નાર્થ. તો એ જો ધ સ્ટુડન્ટ્સ બહુવચન છે એટલા માટે આપણે વેરથી પ્રશ્ન કર્યો કે વેર ધ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ. પછી આનું જ આપણે જોઈએ તો નકાર બનીએ પ્રશ્નાર્થનું તો વેર ધ સ્ટુડન્ટ્સ નોટ ઇન ધ ક્લાસરૂમ, એટલે કે શું સ્ટુડન્ટો વિદ્યાર્થીઓ ક્લાસરૂમમાં હાજર ન હતા. તો અહીંયા પણ જો વેર મૂક્યું, પછી ધ સ્ટુડન્ટ્સ કરતા મૂક્યો, પછી નોટ મૂક્યું અને બાકીનું જે વધારાનું સેન્ટેન્સ હતું તે મૂક્યું છે. અહીંયા જો કોઈ મુખ્ય ક્રિયાપદ આપેલું નથી, માત્ર ટુ બી ના રૂપમાં આપણે વોઝ વેરનો ઉપયોગ કરીએ છીએ. એટલા માટે મુખ્ય ક્રિયાપદ ન હોવાથી આપણે ડીડનો ઉપયોગ પ્રશ્નાર્થ વાક્યમાં કરતા નથી. ડીડનો ઉપયોગ પ્રશ્નાર્થ વાક્યમાં અને નકાર વાક્યમાં ક્યારે કરી શકીએ? જ્યારે મુખ્ય ક્રિયાપદ આપેલું હોય ત્યારે. અહીંયા જે વેર નોટ એટલે વેરન્ટ ધ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ, આ જે વાક્ય છે વેર ધ સ્ટુડન્ટ્સ ઇન નોટ ઇન ધ ક્લાસરૂમ, તેનું અહીંયા વેરન્ટ એટલે કે વેર નોટનું શોર્ટ ફોર્મ લખ્યું છે વેરન્ટ ધ સ્ટુડન્ટ્સ ઇન ધ ક્લાસરૂમ, એ રીતે. એટલે આપણે એ જોવાનું છે ખાસ કે કરતા કોણ છે. એક વચન છે તો વોઝ આવશે, બહુવચન છે તો વેર આવશે. આપણે આગળ જોયું કે કોની સાથે વોઝ આવે, કોની સાથે વેર આવે, એ ખાસ ધ્યાને લઈશું. પછી આગળ જોઈએ WH વાળા પ્રશ્નો, એટલે કે WH એટલે કે આપણે સાદા વર્તમાનકાળમાં જોયું હતું વોટ, વિચ, વેર, એ બધું. તો તેના પ્રશ્ન જોઈએ તો WH શબ્દ આવે, પછી ડીડ આવે, પછી સબ્જેક્ટ આવે, પછી V1 આવે અને ઓબ્જેક્ટ આવે. એટલે કે જો અહીંયા પણ કેવું છે, અહીંયા ડીડ આવે તો તમને પાછો પ્રશ્ન થશે કે કેમ અહીંયા વોઝ કે વેર નથી વાપરતા. કારણ કે અહીંયા જો V1 એટલે કે મૂળ રૂપ ક્રિયાપદનું મુખ્ય ક્રિયાપદ આપેલું છે. અહીંયા વાક્ય આપ્યું છે વેર ડીડ યુ ગો, મતલબ કે વેર નો મતલબ થાય ક્યાં, તમે ક્યાં ગયા એવું થાય. એટલે અહીંયા જો વેર પછી ડીડ મૂક્યું અને પછી જો આ યુ છે એ કરતા છે અને ગો એટલે જો આ મુખ્ય ક્રિયાપદ આપેલું છે. એટલે ગો મુખ્ય ક્રિયાપદ અને ડીડ છે સહાયકારક ક્રિયાપદ છે. પછી બીજું વાક્ય છે વાય ડીડ હી લીવ, મતલબ કે વાય ડીડ હી લીવ એટલે કે તે શા માટે છોડ્યું, તેને શા માટે છોડ્યું. તો વાય નો મતલબ થાય શા માટે. તો અહીંયા જો જ્યારે પણ વાક્યમાં નકારમાં કે પ્રશ્નાર્થમાં ડીડ વાપરીએ છીએ તો એ જો મુખ્ય ક્રિયાપદ ગો છે તો તેનું વેન્ટ થતું નથી, મૂળ રૂપમાં જ રહે છે. એ જ રીતે અહીંયા હી કરતા છે તેમ છતાં અહીંયા લીવનું લીવ જ રહે છે, મૂળ V1 માં રહે છે, V2 થતું નથી. પછી વેન ડીડ ધે એરાઇવ, મતલબ કે તેઓ ક્યારે આવ્યા. તો અહીંયા જો ડીડ છે, પછી ધે કરતા અને પછી એરાઇવ મુખ્ય ક્રિયાપદ. પછી વોટ ડીડ યુ યસ્ટરડે, મતલબ કે તે ગઈકાલે શું જમ્યા. યસ્ટરડે એટલે ગઈકાલે, તો અહીંયા પણ વોટ ડીડ પછી કરતા યુ અને ક્રિયાપદ મુખ્ય ક્રિયાપદ ઇટ જેનું મૂળ.
પછી હાઉ ડીડ યુ લર્ન ઇંગ્લિશ, તમે કેવી રીતે અંગ્રેજી ભણ્યા. તો હાઉ મતલબ કે કેવી રીતે, હાઉ તો તેના પછી ડીડ મૂક્યું, પછી કરતા અને પછી ક્રિયાપદનું મૂળ રૂપ અને ઇંગ્લિશ કરવું એ રીતે. એટલે આ વાક્યાવતના WH વાળી યાદ રાખીશું. WH નો શબ્દ આવશે, પછી ડીડ, પછી સબ્જેક્ટ, પછી મૂળ રૂપ V1 અને ઓબ્જેક્ટ. પછી જ્યારે હું પોતે સબ્જેક્ટ હોય ત્યારે ડીડ આવતું નથી. એટલે કે વાક્ય આપેલું છે હુ કોલ્ડ યુ, મતલબ કે તમને કોણે બોલાવ્યા. તો અહીંયા આપણે વાક્યમાં આ પાર્ટ ઓફ સ્પીચમાં જોયું હતું કે વાક્યમાં શું કહેવાય, કોણ વડે પ્રશ્ન કરી તો આપણને કર્તા મળતું હતું. અહીંયા કરતા નથી, પરંતુ કર્તાની જગ્યાએ હું શબ્દ વપરાય છે. એટલે કે હું કોલ્ડ યુ, તમને કોણે બોલાવ્યા. એટલા માટે અહીંયા એ હું છે એ કર્તા માટે વપરાયેલું છે. એટલા માટે આપણે અહીંયા પણ ડીડ મૂકતા નથી કે હુ ડીડ કોલ્ડ યુ. એ રીતે વાક્ય ખોટું ગણાય છે. ડાયરેક્ટ જ હુ કોલ્ડ યુ, અહીંયા હું પછી ડાયરેક્ટ ભૂતકાળનું રૂપ આપેલું છે અને યુ એટલે કે એ કર્મ આપેલું છે. પછી છે હુ બ્રોક ધ વિન્ડો, એટલે કે કોણે વિન્ડો એટલે કે બારી, કોણે બારી તોડી. તો બ્રોક એટલે તોડવું, તો બ્રેક એ મૂળ રૂપ છે અને બ્રોક છે એ ભૂતકાળનું રૂપ છે. તો અહીંયા પણ આપણે ડીડ વાપરતા નથી. હુ ડીડ બ્રોક ધ વિન્ડો એવું ના આવે, હુ બ્રોક ધ વિન્ડો એ રીતે સાચું વાક્ય બને છે. પછી આગળ જોઈએ બી વર્ડ. બી એટલે કે આપણે આગળ જોઈએ પહેલી સ્લાઇડમાં વોઝ વેર ભૂતકાળમાં. તો અહીંયા વાક્ય આપે છે વેર યુ યસ્ટરડે. તો અહીંયા મતલબ થાય કે વેર યુ યસ્ટરડે. યસ્ટરડે એટલે ગઈકાલે. આ વેર નો મતલબ છે ક્યાં હતા, એટલે કે ગઈકાલે તમે ક્યાં હતા. પ્રથમ WHERE એ વેર નો મતલબ ક્યાં, અને WERE એટલે કે તે જે રીતે આપણે એમ ઇઝ આર છે, છીએ એવું દર્શાવતું તે રીતે એ વોઝ વેર છે એ હતો અથવા તો હતી એ રીતે દર્શાવે છે. એટલે કે વેર યુ યસ્ટરડે, તમે ગઈકાલે ક્યાં હતા. તો અહીંયા તમને પ્રશ્ન થાય, બે વાર વેર બોલવાનું તમને થોડું અજુગતું લાગશે, પરંતુ વાક્ય સાચું જ છે. કારણ કે અહીંયા આ જે યુ કરતા છે એના આધારે આપણે વોઝ અથવા તો વેર મૂકતા હોઈએ છીએ. એટલે યુ સાથે યોગ્ય ક્રિયાપદ વેર આવે છે, એટલા માટે આપણે વેર મૂકેલું છે. આપણે અંગ્રેજી કેવી રીતે શીખીએ છીએ કે આપણે બોલીએ અને આપણે જીભને જે ઇઝી પડે, જે સારું લાગે એ આપણે સાચું માનતા હોઈએ છીએ, પરંતુ એવું હોતું નથી. અહીંયા જો વેર યુ યસ્ટરડે, તમને બે વાર વેર બોલવાનું થોડું અજુગતું લાગે અને ઉચ્ચાર તો સરખો જ થાય છે. WHERE અને WEERE એનો ઉચ્ચાર સરખો થાય, પરંતુ મિનિંગ અલગ છે. આપણે એવા સેમ ઉચ્ચારવાળા પણ ઘણા શબ્દો જોઈશું આગળ. તો વેર યુ યસ્ટરડે એટલે કે તમે ગઈકાલે ક્યાં હતા. તો અહીંયા મુખ્ય ક્રિયાપદ નથી, એટલા માટે અહીંયા માત્ર સ્થિતિ દર્શાવે છે. એટલા માટે આપણે ડીડ નો ઉપયોગ કરતા નથી. આગળ જોઈએ વાય વોઝ શી એબસેન્ટ, તો કે શા માટે તે ગેરહાજર હતી. એ રીતે એબસન્ટ એટલે ગેરહાજર. તો અહીંયા વેર નથી મૂક્યો, અહીંયા શી કરતાના આધારે આપણે વોઝ વાપર્યું છે. પછી છે હુ વોઝ ઇન ધ ક્લાસરૂમ, મતલબ કે ક્લાસરૂમમાં કોણ હતું. તો અહીંયા હુ કરતા છે, પછી ક્લાસરૂમના આધારે આપણે અહીંયા વોઝ પૂછ્યું, વોઝ ક્રિયાપદ મૂકેલું છે. પછી જોઈએ બી વર્ડ એટલે કે વોઝ વેર, એટલે WH પ્લસ વોઝ વેર પ્લસ સબ્જેક્ટ. અહીંયા જો વાક્ય આપે છે વેર યુ, ઉપર જે વાક્ય વેર યુ યસ્ટરડે, અહીંયા યસ્ટરડે શબ્દ નથી, માત્ર વેર યુ એટલું જ છે. તો અહીંયા યસ્ટરડેના આધારે પણ ખબર પડે કે સાદું ભૂતકાળ છે અને વેરના આધારે પણ ખબર પડે કે સાદું ભૂતકાળ છે. પરંતુ અહીંયા કેવું યસ્ટરડે આપેલું નથી, તો આપણે વેર આપેલું છે તેના પરથી ખબર પડે કે સાદું ભૂતકાળ છે. કારણ કે ભૂતકાળમાં માત્ર એકલું ભૂતકાળનું રૂપ જ આવે છે, એટલા માટે અહીંયા વેર આપેલું છે તેના પરથી ખબર પડે સાદો ભૂતકાળ છે. કારણ કે બીજું કોઈ આના સાથે મુખ્ય ક્રિયાપદ આપેલું નથી. પછી જે વાય વોઝ હી લેટ, તો અહીંયા જો વાય એટલે શા માટે, હી કરતાના આધારે આપણે વોઝ મૂક્યો, અને લેટ એ સ્થિતિ દર્શાવે છે કે વહેલા આવ્યો તો મોડો આવ્યો એ રીતે. એટલે કે વાય વોઝ હી લેટ, શા માટે તે લેટ હતો એ રીતે. એટલે અહીંયા પણ મુખ્ય ક્રિયાપદ નથી, એટલે વોઝ અથવા તો વેરથી આપણે પ્રશ્ન બનાવેલો છે. પછી એક્શન વર્બ હોય તો WH ડીડ સબ્જેક્ટ વિલ, આપણે આગળ જોઈએ એ જ રીતે એક્શન વર્બ એટલે કે મુખ્ય ક્રિયાપદ હોય ત્યારે આપણે ડીડ નો ઉપયોગ કરતા હોઈએ છીએ. અહીંયા જો વોટ ડીડ યુ ડુ, અહીંયા આ યુ છે કરતા છે, પછી ડીડ છે આપણે પ્રશ્નાર્થ બનાવવા માટે મૂકીએ છીએ, અને આ ડુ છે એ ડુ છે, ડુ નો મતલબ તો કંઈક કરવું, કંઈ કામ કરવું. ડુ ડઝ આપણે સાદા વર્તમાન કાળમાં મૂકતા હતા એ રીતે અહીંયા તમને પ્રશ્ન થાય અહીંયા ડીડ મૂક્યું, અહીંયા ડીડ કેમ ના મૂક્યું. તો કારણ કે અહીંયા જો પ્રશ્નાર્થ વાક્યમાં આપણે આગળ જોયું કે પ્રશ્નાર્થ વાક્ય હોય ત્યારે આપણે મુખ્ય ક્રિયાપદ મૂળ રૂપમાં મૂકીએ છીએ, એટલા માટે આપણે ડુ મૂક્યું છે, ડઝ કે ડીડ મૂકેલું નથી. અહીંયા જે આ પાછળનું ડુ છે એ મુખ્ય ક્રિયાપદ તરીકે કામ કરે છે. એટલે વોટ ડીડ યુ ડુ, મતલબ કે તમે શું કર્યું એ રીતે.
નેક્સ્ટ જોઈએ હવે whose WHO પ્રશ્ન જોઈએ તો whose pen did you use? whose એટલે કે કોની, એટલે માની કીધું whose કોની પેન did you use એટલે કોની પેન તમે યુઝ એટલે કે વાપરી. તો અહીંયા જો whose સાથે પણ અહીંયા યુઝ મુખ્ય ક્રિયાપદ આપેલું છે એટલા માટે અહીંયા did વપરાયું. પછી whom did she invited? whom એટલે કે કોણે, she એટલે તેણીએ કોને ઇન્વાઇટ કર્યા. તો અહીંયા whom છે, whose છે, which છે એ બધા સાથે મુખ્ય ક્રિયાપદ આપેલા છે. અહીંયા ઇન્વાઇટ આપેલું છે, પછી અહીંયા વોચ આપેલું, તેના સાથે આપણે did વાપર્યું છે એટલે કે whom did she invite? તેને કોણે ઇન્વાઇટ કર્યા. પછી તેણીએ કોને ઇન્વાઇટ કર્યા એ રીતે. પછી which movie did they watch? મતલબ કે તેમને કઈ મૂવી જોઈ એ રીતે. પછી જોઈએ જો whose which WHOM એટલે કે who સાથે મેઇનમાં મુખ્ય ક્રિયાપદ ન હોય તો was were નો ઉપયોગ થાય છે. એટલે કે એ જ વાત છે કે આપણે મુખ્ય ક્રિયાપદ હોય ત્યારે આપણે પ્રશ્નાર્થ બનાવવા માટે did વાપરીએ છીએ, અને મુખ્ય ક્રિયાપદ ના હોય અને માત્ર સ્થિતિ દર્શાવતી હોય, કોઈ ક્રિયા ના થતી હોય ત્યારે આપણે was were નો ઉપયોગ કરીએ છીએ પ્રશ્નાર્થ અને નકાર બંને બનાવવા માટે. એટલે અહીંયા જો વાક્ય આપે છે whose was this bag? મતલબ કે આ બેગ કોની હતી. અહીંયા ભૂતકાળ છે એટલે was છે એટલે આપણે હતી એવું ગુજરાતી થાય. આ બેગ કોની છે એમ ના વાપરે, કારણ કે આ ભૂતકાળ છે એટલે હતો હતી એવું ગુજરાતી થાય કે whose was this bag? મતલબ કે આ બેગ કોની હતી. પછી whose were these books? મતલબ કે આ પુસ્તકો કોના હતા. તો અહીંયા તમે જોશો અહીંયા these THESEBOOKS એટલે આ બુક્સ એક કરતા વધારે બુકો એટલે બહુવચનની વાત છે એટલા માટે આપણે વેર વાપર્યું છે. અને આ THESE ધીસ આપણે જોઈએ તો ધીસ એકવચન બહુવચન એ સર્વનામ આપણે જોયેલા હતા ડેમોન્સ્ટ્રેટિવ સર્વનામમાં. કે whose were these books એટલે કે આ પુસ્તકો કોના હતા. પછી આ બુક્સના આધારે આપણે વેર મૂક્યું છે. પછી with whom were you yesterday? એટલે તમે ગઈકાલે કોની સાથે હતા. યુ કરતા આધારે આપણે વેર મૂક્યું, પછી whom મૂક્યું. હવે whom આપણે આ જો રેડ લાઈનમાં એક વાક્ય લખેલું whom were you yesterday એટલે ગઈકાલે ક્યાં હતા. પરંતુ આ જે વાક્ય છે એ થોડું અસ્વાભાવિક લાગે છે ગ્રામરની દ્રષ્ટિએ. એટલે આપણે જ્યારે whom હોય ત્યારે whom એ કર્મચારી વપરાય એટલા માટે તેની સાથે બાય અથવા with શબ્દ વાપરીએ છીએ. એટલે કે with whom were you yesterday? તમે ગઈકાલે કોની સાથે હતા એ રીતે. અહીંયા whom were you yesterday એ થોડું અજુગતું લાગે છે એટલા માટે આપણે with શબ્દનો ઉપયોગ કરીએ છીએ. પછી by whom was the work done? તો by એટલે કે કોના દ્વારા. પછી અહીંયા the work done એટલે કે કામ પૂરું થયું. તો કોના દ્વારા કામ પૂરું થયું. આ વાક્ય છે એ પેસિવ રચના છે. તમને કઈ રીતે ખબર પડી પેસિવ છે? તો એ જો was આપેલું છે અને પ્રશ્નાર્થ હોય બરોબર તો મુખ્ય ક્રિયાપદ મૂળ રૂપમાં આવવું જોઈએ, પરંતુ એ મુખ્ય ક્રિયાપદ ડુ છે તેનું મૂળ રૂપમાં નથી. V3 એટલે ડન એટલે કે પાસ્ટ પાર્ટિસિપલ ભૂતકૃદંતમાં આપેલું છે. તો તેના પરથી ખબર પડે was અને ભૂતકૃદંત આવે તો આ વાક્ય પેસિવ રચના છે. એટલે કે સાદા ભૂતકાળની પ્રશ્નાર્થની આ પેસિવ વાક્ય રચના આપેલી છે. by whom was the work done? આપણે જ્યારે એક્ટિવ વોઇસ પેસિવ વોઇસ જોઈશું ત્યારે પણ જોવાનું છે. પછી છેલ્લું વાક્ય છે which was your seat? મતલબ કે તમારી સીટ કઈ હતી એ રીતે. પછી બીજું વાક્ય છે which were your books એટલે કે તમારા પુસ્તકો કયા હતા. પછી which were your books તમારા પુસ્તકો કયા હતા એ રીતે. અહીંયા જો યોર બુક્સ બહુવચન છે એટલા માટે આપણે આ અહીંયા વેર મૂકેલું છે. નેક્સ્ટ ઓકે મિત્રો, તો આજે આટલા સુધી રાખીશું. આશા રાખું છું કે તમને સમજણ પડી હશે અને તમારો ખૂબ ખૂબ આભાર. ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક કરો અને બને તેટલું શેર કરો. આભાર.